કોની રાહ જોવો છો? આ શારદા ભાભીને ફોન કરીને આપણા ઘરે બોલાવ્યા છે. કેમ? કેમ શું? તને તો ખબર છે, આ બાપુજીની મિલકત માટે થઈને. સારું, આવે ને એટલે આજે બધી વાતની ચોખવટ કરી જ દેજો, એટલે આપણી વચ્ચે અને એની વચ્ચે કોઈ મનભેદ ન રહે. એટલા માટે જ મેં સવારના બોલાવી લીધા, કારણ કે રોજની માથાકૂટ ટળે. મને તો કંટાળો આવી ગયો, દરરોજ એકની એક માથાકૂટ ને એકની એક લપ કરીને. આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. પાણી લાવું? ના, ચા? કઈ નહીં. કેહો મને, હું કામ હવારમાં અહીંયા બોલાવી? ભાભી, આ આપણા બાપુજીના મૃત્યુ પછી જે બાપુજીની જે મકાન છે ને એક મોટું, એની વહેંચણી માટે થઈને તમને બોલાવ્યા છે. લે, એમાં વેચણી શું કરવાની? બાપુજીની બધી સેવા મેં જ કરેલી છે. એમને દવા, એમના દવાખાને લઈ જવા, એમની સેવા કરવી, એમને ખવડાવવું પીવડાવવું, આ બધું અમે કર્યું. એટલે આ બધું છે ને, એટલે કે બાપુજીનું પેલું મકાન જેમાં તમે આંખ મારીને બેઠેલા છો, એ અમારું જ છે. એમાં કઈ તમારે લેવાનું નથી, આમાં ભાગ પાડવાના જ નહીં આવે. બસ 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 હો, બસ શાંતિ જ રાખજો. તમે બાપુજીને હાંચવા, દવાખાને લઈ ગયા, જે કર્યું ઈ તો અમે બાને નથી હાંચવા, તો આમાં કાયદેસરનો હક અમારો લાગે. લે બોલ, હે બાની વાત કરતી છે. આ બા તો હાજર નરવા ઉપર પહોંચી ગયા, પણ બાપુજી પથારી વસ હતા. આ 10 વર્ષ સુધી અમે સેવા કરી, તો એ સેવાની મેવા તો મળવી જોઈએ કે નહીં? ને હું આનો ભાગ ને કેવી વાત ના પાડી ને. હવે સુધીરભાઈ, આ વિશે જયારે મારી સાથે કોઈ ચર્ચા કરતા નહીં. એ મકાનમાં તમને કોઈ મળે નહીં. હા તો કઈ વાંધો નહીં, કઈ ચર્ચા નહીં કરતા, બરાબર છે. ઈ મકાનના 2 હરખા ભાગ પાડો, અડધો આપણો અડધો એનો, માથાકૂટ જ થાય પૂરી. કીધું ને, ભાગાના ની મળે, ઓટલો હો ની મળે. તો લે, મકાનની વાત કરતી છે, એક ઓટલો હો ની લેવા દેવે મકાનમાં. અરે ઓટલો તારા ભાગમાં નહીં આવવા દો. હું ક્યારની ચોટીસો નથી બોલતી એટલે. એ તારી મોટી જેઠાણી શું તારીને તું તાહાની કરે છે? અને સમજાય લાયક છો તું એને? હે ના પાડું છું કે ભાઈ આ મકાન હાટું થઈને માથાકૂટ નથી કરવી, તો કે ઓટલો નહીં મળે ને આ નહીં મળે ને તે નહીં મળે. કીધું ને, ભાગ પર નીચ પડે. આઈ ને એ કરી લેજો. ભાભી, મારી વાત સાંભળો. તમે વારે ઘડી એવું કેમ કહો છો કે બાપુજીની મેં સેવા કરી, 10 વર્ષ સેવા કરી, બા તો એમને સીધાવી ગયા? બા એમને નથી સીધાવી ગયા. બાનું ઓપરેશન કર્યું હતું ને, ત્યારે 1.5 લાખનો ખર્ચો કર્યો હતો. તમે આટલાને આપ્યા હતા? નતા આપ્યા. લો બોલો, લે આ 10 વર્ષ સેવા કરી અમે, ત્યારે તો તમે પૂછવા નહીં આવેલા કે ક્યાંથી રૂપિયા લાવ્યા? આ તો ઓપરેશન થયું ત્યારે તમે પૂછવા આવ્યા હતા કે ક્યાંથી પૈસા લાવ્યા? ઓ તારા જેઠ જીવતા હતા ને ત્યારે પૂછ મારા દિયર ને પૂછવા આવેલા કે નહીં? સુધીરભાઈ, ખોટું હું બોલતા છે? ઓ ભાભી, બસ કરી જાઓ. તમે એમ કહો છો ને કે મારા ભાઈ છે ને તમારા હિસાબે ગુજરી ગયા છે. આ તમારો વેચ જેવડો જીબડો છે ને, એ બિચારાને સહન નતો થતો. રેવા દે, તું તો વચ્ચે બોલતો જ નહીં સુધીર. અને તું આના ભાગલા જોઈએ ને આપું તને દલ્લો પેલો દબાવીને તો પોતે બેઠેલા છે. આખું ઘર પચાવી પાડેલું છે. હા તો પચાવી જ પડે ને. અમે સેવા કરી છે, અમારે નો મેવા ખાવા હોય? નકરા મેવા તમારે જ ખાવાનું. અરે બાપુજીને હાંચવા તે દુનો કક્કો ઘૂટ કરે. અમે હાંચવા, અમે કઈ કર્યું જ નથી. ના, નથી કર્યું. અને ભાગ તો નીચ મળે. પડશે જ, ભાગ તો પડશે જ. બસ ની પડે એટલે ની પડે. એ વચ્ચે ની બોલતો. સમજાવી દેજે આ તારી બાયડીને, બહુ જીબડો ની લાંબો કરે. ભાભી, રાધા તો બોલશે જ. હા તો બોલવા દે. હું જોઉં ને કેમ ભાગ પડે. શાંતિ રાખો ને. પડશે જ, ભાગ તો પડશે જ. હું જોઉં છું તને કેમ ઓટલો મળે છે એમ. મમ્મી, લઈ જજે, ખાઈને કરજે. મમ્મી શાંતિ રાખો ને. શું મોટા બા જેમ ભાવે તેમ બોલતા હતા? શું થયું છે? અરે બેટા, વાત એમ છે કે આપણે દાદાવાળું મકાન તો પડ્યું જ છે. હા, હવે એના 2 ભાગ તો પાડવા જ પડે. એટલે એમ વિચાર્યું કે આપણે એના 2 ભાગ પાડી દઈએ, એના ભાગમાં આવે એને દઈ દઈએ, આપણા ભાગનું આપણે લઈ લઈએ. પણ ના રે ના, એને તો આખું મકાન જોતું છે. મકાનની વહટી કરવા આવી હતી. એમ થોડું ચાલે મમ્મી. આખું મકાન કઈ એમના ભાગમાં થોડી આવે. પપ્પા પણ દાદાના દીકરા જ હતા ને, તો પપ્પાને પણ અડધો ભાગ તો મળવો જ જોઈએ. બેટા, એ સમજાવવા માટે જ મોટા બાને બોલાવ્યા હતા. પણ તે જોયું, આ તું હતો અને આવ્યા તો જોયું, મારું મોઢું નથી રાખતી, મને તુકારો કરીને ક્યાં. આ તો પપ્પા કઈ ખોટું થોડી સહન કરી લેવાનું હોય. જે વાત ખોટી છે એ ખોટી જ છે. આપણે આ વાતને એક્સેપ્ટ નથી કરવાની થતી. અરે બેટા, જ્યારે હોય ત્યારે એકનો એક કક્કો ઘૂટ્યા કરે. અમે બાપાને હાંચવા, આટલો ખર્ચો થયો, આટલું તેમ થયું. અને એક ટોન્ટ તો ઈ મારા વગરની નથી રહેતી.
કે બા તો પથારીમાં હાવ હાજા હતા ને વયા ગયા, એટલે એનો મતલબ એમ છે ને કે આપણે મારી નહીં ખાય એમ. અરે ના, હવે છે ને અહીંયા આવે ને એટલે આપણે એને ચોખ્ખા શબ્દોમાં જ કહી દેવાનું થાય છે કે તમે છે ને કાયદેસરના પગલાં ભરી લો, આપણે કાયદાકીય રીતે ચાલવાનું થાય છે. આકાશ, આ તમે શું કરો છો? હા માં હા. અરે તમે તો સમજો. અને પપ્પા મમ્મી જે છે એ બધું સહિયારાનું જ છે ને, તો આને લઈ લેવું ને આને લઈ લેવું ને ગમે ત્યારે ભાગ પડશે ત્યારે બધું જોવાઈ જશે. અને એક વાત તો સાચી છે ને કે એ લોકોએ જ્યારે દાદા ખાટલામાં હતા ત્યારે એમનું ધ્યાન તો રાખ્યું જ છે. તો આપણે બાનું ધ્યાન નથી રાખ્યું એવું કહેવાનું છે તારું? હા, બા છેલ્લે તો હાલી નહોતા આગતા. અરે પૈસા પાણી આ તે બધું મેં કર્યું છે એનું, ઈ ધોવા કે એમ કઈ આવી નથી. અને હા, એટલે જ ઈ પાવર કરે છે. બાપા તો એમને ભૈયા ગયા સેવા લીધા વગરના. અને ઓપરેશન વખતે પૈસાની વ્યવસ્થા મેં જ કરી હતી. હા, નહોતા ને તો 50,000 રૂપિયા બહારથી માંગીને પણ બાનું ઓપરેશન કરાવડાવ્યું હતું. ત્યારે એ લોકો ત્યારે એ લોકો નહોતા આવ્યા. તો આ મારું તારું કરવાથી બધું સરખું થઈ જશે. મારું તારું કોણ કરે છે બેટા? તું સમજવાની કોશિશ કર. આપણે એનું ખાઈ નથી જવું, પણ આપણા ભાગનું એને ખાઈ જવું છે. ઈ તો કેવી રીતે ચલાવી લેવાય? આમ સાંભળ, અમે છે ને મોટા બાને એવું કીધું કે મકાનના 2 ભાગ કરશું, વેચીને અડધા પૈસા એના ને અડધા પૈસા આપણા, પણ એને તો બધા જોઈએ છે. પપ્પા તમારી વાત એ સાચી જ છે, પણ હું એમ કહું છું કે થશે બધી વાત. મગજ ઠંડો રાખીને વાત કરો. મમ્મી તમે તો સમજો. બસ હા, મારે કોઈને સમજાવવાની કે સમજવાની જરૂર નથી. એક તો છે ને આ તારી મોટી મમ્મી મગજ બગાડીને ગઈ છે અને તું વધારે બગાડે છે. જા ચા મૂકા દો વાળી. હા, આ તો મારે કેવું તું એ કહી દીધું, બાકી તમે કરવાના તો કરવાના જ છો. એ પણ કોણ જાણે આને શું થયું છે? જે વાત સાચું છે ને એ પણ સ્વીકારવા તૈયાર નથી થતી. છોડ ને ભાઈ, અમુક સંજોગો એવા હોય જ્યારે સામે આવે ને ત્યારે જ ખબર પડે. જા તું ઓફિસ ભેગો થા. હા, જઈ રહ્યો છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર આવજો તો. રીના, મમ્મી ક્યારના ગયા છે, હજુ કેમ નહીં આવ્યા હોય? હા, મમ્મીને ગયા ઘણો સમય થઈ ગયો. કામમાં ને કામમાં ઘરે સમય ના છું. એ તો છે ને. બેસો. મમ્મી કેમ ઉદાસ છો તમે? શું થયું? અને તમે આ કાકા અને કાકીના ઘરે ગયા હતા તો એ લોકો મળ્યા હતા કે નહીં તમને? હા, મહિલાને મને વાંઢો થઈ. હા, તારો કાકો ને કાકી એ બંને પોતાની જાત બતાવી દીધી. આ શું બોલો છો મમ્મી? સરખી રીતે વાત કરો ને તો ખબર પડે કે શું વાત થઈ છે. આ હરખી જ વાત છે બેટા. આ તને ખબર નહીં મળે. આ તારો કાકો ને કાકી નાગ નાગણ જેવા નીકળ્યા. મમ્મી શું બોલો છો તમે? આ શું કર્યું કાકા કાકી અમારા? ત્યારે તને તો કઈ ખબર જ નહીં હોય ને. હા, તારા દાદાનું મકાન. હા, કેટલા ટાઈમથી તારા દાદાના મકાનના ભાગ પાડવાની વાત ચાલતી છે. તો એ વાત કરવા માટે જ મને બોલાવેલી હતી. હું ગઈ ને વાતો કરી કે એ મકાન ઉપર તો અમારો હક લાગે. પણ તારો કાકો ને કાકી કહે ના, એ મકાનમાં અમારો ભાગ લાગે. પણ મમ્મી, હા, દાદાને આપણે સાચવ્યા છે, એના બધા પાલન પોષણનો ખર્ચો આપણે દીધો છે. અને ખબર છે તમે, એ બીમાર હતા ને તો આ 1.5-2 લાખનો ખર્ચો પણ આપણે કર્યો હતો. તો એમના મકાન ઉપર આપણો જ હક લાગે ને, કે કાકા કાકીનો થોડો લાગે? હા મમ્મી, રવિની વાત સાચી છે ને. સેવા બધી આપણે કરી અને મેવા એ લોકો લઈ જાય. અરે તમે જ વિચાર કરો ને, એટલી સેવા કરી છતાંય આપણું ઘર જોવો. આ ફર્નિચર વગરના ઘરમાં આપણે રહીએ છીએ અને એ લોકો એટલા મોટા બંગલામાં રહે છે. બેટા, હું એ જ સમજાવવા ગઈ. એ લોકોને કીધું કે આખી જિંદગી આ સસરાની સેવા અમે કરી. તારા દાદાને અમે હાચવ્યા. મરતી વેળાએ આપણે જ જોયા. પણ નહીં, એ લોકોને એ બધું નથી દેખાતું. એ લોકોને તો એમ દેખાય છે કે આટલું મોટું દાદાનું મકાન છે, એના ભાગલા તો બે જ પડે. પણ આમાં કાકા કઈ ના બોલ્યા? તારો કાકો શું બોલવાનો? એ તો એમ હો બાયડી ગયેલો છે. જેમ બાયડી કે એમ ના છે. તમારી વાત સાચી છે મમ્મી.
હા તો શું, કારણ કે જ્યારે દાદાનું અવસાન થયું હતું, એનો દાડો કરવાનો હતો ને, ત્યારે આ કાકા પૈસા આપવા માટે તૈયાર હતા, પણ કાકીએ જ ન આપવા દીધા. એ તો એક નંબરની લુચ્ચી છે, દેખાય એટલી. એને તો છે ને પહેલેથી જ મિલકતમાં ભાગ લેવા માટે જ આમ છે ને એની નજર છે ને હડપી રહેલી હતી, પણ મેં લેવા નહીં દીધું અને નક્કી જ કરેલું છે કે દાદાની મિલકતમાં તો હું ભાગ નહીં જ લેવા દેવા. હા મમ્મી, તમે જે કરી રહ્યા છો ને એકદમ સાચું છે. અમે તમારી સાથે જ છીએ, પણ અત્યારે શાંત થઈ જાવ અને તમે બેસો. હું તમારા માટે છે ને ચા લઈ આવું. આમને આમ ચાલતું રહ્યું ને રવિ, તો યાદ રાખજે એક દિવસ છે ને આપણે તળિયા જતા કહું ને એ લોકોના છે ને બંગલા બનેલા હે. હા હા મમ્મી, તમે શાંતિ રાખો, બધું થઈ જશે. અને અત્યારે હું ઓફિસ ભેગો થાવ, કારણ કે આ તમારી રાહ જોતો હતો ને, એટલે હું ઓફિસ પણ નતો ગયો. ને ઓફિસે નહીં જાવ ને તો કામ ધંધા વગરના, ખાયલા વગરના રહેવું આપણે. હા સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તો સમજાતું નથી પેલી રાધલી એના મનમાં સમજે શું છે. એ મિલકતના ભાગ તો નીચ પડવા દેવા. એ મકાન તો મારા અને મારા પોયરાના નામે જ રહે.